ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે ચેપ્ટર 2 ની અંદર સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીએ. બગા સ્વાધ્યાયના દાખલા કેટલાક સરળ દાખલા હશે તો હોમવર્કમાં પણ આપીશ. લગભગ તમે ઘણા બધા દાખલા ગણી દીધા હશે, પણ છતાંય મેક્સિમમ દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું આપણે અને ચર્ચા કરીશું. ઓકે, તો હવે પહેલો, બીજો, ત્રીજો 3 પ્રશ્નો થિયરિકલ ટોપિક છે જે બુક ઉપર આધારિત છે, સરળતાથી ક્લિયર થઈ જશે. કદાચ એમાં પણ કન્ફ્યુઝન હોય તો કહેજો. હવે એના પછી એક પોઈન્ટ આવે છે 2.4 પ્રશ્ન, જે દાખલો છે. રકમ ક્લિયર કરું બગા. પ્રયોગશાળામાં વપરાતો તમારી જોડે બુક છે બગા, સ્વાધ્યાયની રકમ તમે અહીંયા મેં લખી છે, તમે તમારી રીતે રકમ વાંચીને ક્લિયર કરી શકશો. અહીંયા કે ધ્યાન આપો. પ્રયોગશાળામાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ 10 થી 68% નાઇટ્રિક એસિડ તરીકે દ્રાવણમાં છે. મતલબ નાઇટ્રિક એસિડ 68% હોય છે. જો દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ મિલીલીટર ઇન્વર્સ હોય તો મોલારિટી શોધો. હવે મોલારિટી શોધવી છે તો મોલારિટીનું સૂત્ર જે છે એ આપણે વિચારો કે ભાઈ 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. શું જોઈશે આપણને? દ્રાવ્યનું દળ અને દ્રાવ્યનું આણ્વીય દળ અને કદ જોઈશે. તો દ્રાવ્યનું દળ તો ક્લિયર છે, 68% હોય તો દ્રાવ્યનું દળ 68 હોય, 68 ગ્રામ. ઓકે, તો આના પરથી એક વાત ક્લિયર થઈ ગઈ. નાઇટ્રિક એસિડ છે એટલે એના અણુભાર પણ આપણે નક્કી કરી શકીએ. નાઇટ્રિક એસિડનું સૂત્ર ક્લિયર હશે. ઓકે, છતાં અહીંયા આગળ દર્શાવી દઉં છું, HNO3 છે. બરોબર, બધાને ક્લિયર જ હશે. હવે સૌથી પહેલા આપણે એક વાત ક્લિયર કરીએ બગા કે 68% ઉપર જેની જે માહિતી મળે છે એ બધી નક્કી કરી લઈએ. બરોબર, તો હવે એ માહિતી આપણે પહેલા નક્કી કરી લઈએ છીએ. હું દર્શાવું, ધ્યાન આપો. તો અહીંયા આગળ દ્રાવ્યનું દળ બરાબર 68 ગ્રામ, દ્રાવકનું દળ બરાબર 32 ગ્રામ. ત્યાર પછી શું આવશે? દ્રાવણનું દળ બરાબર 100 ગ્રામ. ચલો, બધાને આ વાત સ્પષ્ટ હશે? ક્લિયર ને? ઓકે, હવે મોલારિટીનું જે સૂત્ર છે એમાં નીચે દ્રાવણનું કદ મિલીલીટરમાં આવે છે, પણ અહીંયા આગળ તો દ્રાવણનું દળ છે. પણ ઘનતા આપી છે, ઘનતા આપેલી હોય તો એના ઉપરથી કદ મળી જાય. બરોબર ને? તો પહેલા એ મેળવી દઈએ. તો અહીંયા આગળ જુઓ બગા, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો હવે શું થશે? ઘનતા 1.504, દળ કેટલું? તો દ્રાવણનું દળ 100 ગ્રામ ભાગ્યા કદ. ઓકે, તો હવે કદ મેળવવું છે તો કદ બરાબર 100 ભાગ્યા 1.504. તો તમને શું મળશે બગા આના પરથી? તો દ્રાવણનું કદ મળી જશે. ઓકે, તો આ દ્રાવણનું કદ એ 66.48 મિલીલીટર થશે. તો અહીંયા આગળ કદ આટલું થઈ ગયું. ચલો, એક જવાબ આપણને મળી ગયો જે જરૂર હતી. બરાબર, હવે કદ મળ્યું તેના પરથી મોલારિટી મેળવવી બહુ સરળ છે, એકદમ ઇઝીલી વાત છે. તો ધ્યાન આપજો બગા, મોલારિટી બરાબર 1000 ગુણ્યા W MW V મિલીલીટર. જોઈ લો, W એટલે દ્રાવ્યનું દળ, MW એટલે મોલર વેઇટ આણ્વીય દળ, અને V મિલીલીટર દ્રાવણનું કદ મિલીલીટરમાં. મેં સાંકેતિક સ્વરૂપ લખ્યું છે, તમે પરીક્ષામાં ગુજરાતીમાં શબ્દોમાં લખશો તોય વાંધો નથી. ઓકે, તો ધ્યાન રાખજો બગા. હવે 1000 ગુણ્યા W દ્રાવ્યનું દળ 68, આણ્વીય દળ. હવે નાઇટ્રિક એસિડનો અણુભાર તમે ગણી શકશો. ઓકે, ગણી જોવાનું, હું અહીંયા મૂકી દઉં છું એટલે આવી ગયું એમ નહીં માનવાનું. આપણે ગણીએ તો આવે છે કે નથી આવતો. બરાબર, તો એનો અણુભાર 63 થશે. V મિલીલીટર દ્રાવણનું કદ 66.48. બરાબર, તો હવે આ બધાનું સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપશો, મોલારિટી સરળતાથી ક્લિયર થઈ જશે. તો અહીંયા આગળ 16.23 મોલર એની મોલારિટી થશે. તો બહુ સરળ દાખલો છે, ઇઝીલી ક્લિયર કરી શકાય એવો છે. આ જ દાખલો એક બીજી રીતે પણ ગણાય, એનું સૂત્ર લખી તમને થોડી સમજૂતી આપી દઉં. બરાબર, તો ધ્યાન આપો બગા. સૂત્ર મેં તમને લખાયેલું છે. મોલારિટી બરાબર percentage of weight by weight ગુણ્યા D ગુણ્યા 10 છેદમાં MW દ્રાવ્ય. આ મોલારિટીનું સૂત્ર તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, percentage of weight by weight વજનથી ટકા કેટલા છે? 68. ઘનતા 1.504
ગુણ્યા 10 mw દ્રવ્ય, દ્રવ્યનો આણ્વીય દળ તો કેટલો છે 63. સાદું રૂપ આપો 16.23 મોલારિટી આવી છે. તો આ સીધું ગણતરી થઈ જાય છે. આ નીટ માટે ઉપયોગ કરવાનો. ઓકે, તો નીટ જી ગુજકેટ માટે તમે આ સિસ્ટમનો ઉપયોગ કરો. બાકી બોર્ડમાં પૂછાય તો બધું તબક્કાવાર છે. ઓકે બધા, તો સરળ દાખલો નેક્સ્ટ દાખલાની ચર્ચા કરીએ. હવે બેટા 2.5 જે કોયડો છે એની અંદર તમને દ્રાવણમાં એના ટકા આપ્યા છે, વજનથી ટકાવાર પ્રમાણ, અને ત્યાર પછી એના ઉપરથી શોધવાનું શું છે તો એક બીજું ઘનતા પણ આપેલી છે. તો શોધવાનું શું છે તો મોલાલિટી, મોલ અંશ અને મોલારિટી. તો એ દાખલાની અંદર શું કરશો બગા, તો ટકાવાર પ્રમાણ આપ્યું છે તો એના ઉપરથી તમે સૌથી પહેલા દ્રાવ્યનું વજન, દ્રાવકનું વજન અને દ્રાવણનું વજન તો નક્કી કરી શકશો. તો વાત ક્લિયર થઈ ગઈ. દરેકનું વજન મળી જાય એના પરથી મોલ મળશે, અને મોલ મળે તો મોલ અંશ મળશે. તો એક વાત ક્લિયર થઈ ગઈ. ચલો હવે મોલાલિટી શોધવી છે તો મોલાલિટીના સૂત્રની અંદર કિંમત મૂકી દો. દ્રાવ્યનું વજન ખબર છે, દ્રાવકનું પણ ખબર છે. ઓકે, તો મોલાલિટી મળશે. અને મોલારિટી શોધવા માટે આના આગળનો દાખલો ગણ્યો સેમ એ રીતે મોલારિટી ગણી કાઢો. તો પાંચમો કોયડો હોમવર્કમાં ક્લિયર કરજો બકા, સરળતાથી ક્લિયર થઈ જશે. બરાબર, અને એના જેવો કોયડો આગળ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે પણ ગણાયેલો છે, તો એ કોયડો ક્લિયર કરી દેજો. હવે 6થા નંબરનો કોયડો છે. બરાબર, તો આ કોયડો થોડો ધ્યાન આપવા જેવો છે, થોડો સમજવાનો પણ છે. બરાબર, ધ્યાન આપજો બકા. શું છે કોયડો તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો ધ્યાન આપો. હવે સૌથી પહેલી ચર્ચા કરીએ બકા કે રકમ પહેલા સમજી લઈએ. Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોના સમમોલર, મતલબ બંનેના મોલર સમાન છે, મોલ સરખા છે. તો સરખા મોલનો જથ્થો ધરાવતું 1 ગ્રામ મિશ્રણ કર્યું. મોલ સરખા હોય એવું મિશ્રણ કર્યું, પણ મિશ્રણ કેટલું હતું 1 ગ્રામ. બરાબર, તો આવું 1 ગ્રામ મિશ્રણ સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે હવે આ મિશ્રણ છે એની સાથે પ્રક્રિયા કરવાની છે. કોની? 0.1 મોલર HCl ની. અને HCl ની પ્રક્રિયા કરવા માટે HCl કેટલા મિલીલીટર જરૂર પડશે, મતલબ HCl ના મિલીલીટર ગણવાના છે. ઓકે બકા, તો હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ અને સમજતા જઈએ. HCl નું કદ શોધવાનું છે. કેવી રીતે ગણીશું? દાખલો થોડો લાંબો છે, સ્ટેપ વધારે છે, થોડું ધ્યાન આપજો. સૌથી પહેલા શરૂઆત કરી લઈએ કે ભાઈ કુલ દળ કેટલું છે. તો અહીંયા આગળ 1 ગ્રામ છે. તો અહીંયા આગળ સૌથી પહેલા Na2CO3 અને NaHCO3 નું કુલ દળ બરાબર 1 ગ્રામ. ચલો, જે આપેલું ત્યાંથી આગળ વધ્યા. હવે ધ્યાન આપો. ધારો કે Na2CO3 નું દળ બરાબર x ગ્રામ. Na2CO3 નો જથ્થો x ગ્રામ ધાર દીધો. બરાબર, તો હવે ધ્યાન આપો. તો NaHCO3 નું દળ કેટલું થશે? 1 - x ગ્રામ થાય. કેમ? કુલ દળ 1 ગ્રામ છે. તો કુલ દળ 1 હોય તો કોઈ પણ એક જથ્થો x હોય તો બીજો 1 - x થઈ જાય. ઓકે, ચલો બરોબર. હવે દળ ક્લિયર છે તો એના પરથી મોલ ક્લિયર કરી શકો તમે. તો ધ્યાન આપો, અહીંયા આગળ મોલ માટેની વાત કરું. Na2CO3 નો મતલબ Na2CO3 ના મોલ. બરાબર, તો મોલ બરાબર શું થશે? તો અહીંયા આગળ દળ છેદમાં આણ્વીય દળ આવું થશે. ઓકે, ચલો હવે દળ કેટલું? તો Na2CO3 માટે વાત કરીએ એનું દળ x છે. હવે Na2CO3 નો આણ્વીય દળ તમારે ગણી દેવાનો. સોડિયમનો પરમાણુ ભાર 23 થશે. ઓકે, સોડિયમનો 23 લઈ લો, કાર્બનનો 12 અને ઓક્સિજનનો 16 લઈ અને ગણતરી કરી કાઢો. તો અહીંયા આગળ Na2CO3 નો આ ગણતરી કરશો તમને જવાબ 106 મળશે. ગણતરી કરજો, પરીક્ષામાં ગણવો પડશે. ઓકે, ચલો 106 છે. આ એમને રવા દો. NaHCO3 દળ ભાગ્યા આણ્વીય દળ, તો મતલબ એનું દળ કેટલું? 1 - x છેદમાં એનો આણ્વીય દળ. તો આનો આણ્વીય દળ ગણી કાઢો. તો એ આણ્વીય દળ ગણતરી કરશો તો તમને 84 મળશે. ગણતરી ક્લિયર કરી દેજો. ઓકે, ચલો હવે એક વાક્ય અહીંયા આગળ વાંચો. બંને પદાર્થોના સમમોલ, મતલબ બંને પદાર્થોના મોલ સમાન છે. અને જો મોલ સમાન હોય તો
તો બંનેના જે મોલ મળ્યા એને સરખાવી દો, સમાન છે એવું કહ્યું જ છે. ઓકે, તો અહીંયા આગળ n Na2CO3 n NaHCO3 બંનેના મોલ સરખાઈ શકીએ. જો સરખાઈ શકીએ તો કિંમત મૂકી દો તો x છેદમાં 106 અને અહીંયા આગળ 1 - x છેદમાં 84. ઉકેલ મેળવવો છે, x શોધવો છે, બહુ સરળ વાત છે. ચોકડી ગુણાકાર કરી દો, 84 અહીંયા ને 106 અહીંયા, બરાબર. તો હવે 84x 106 - 106x, બોલો કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે 106 આ બાજુ લાવી દો, બરાબર. તો 106 ત્યાં લાવી દઈશું તો શું થશે બકા? અહીંયા આગળ તો 106 84 એટલે 190x બરાબર 106, x બરાબર 106 ભાગ્યા 190 બરાબર x નું મૂલ્ય જે સાદુરૂપ આપો તો 0.5579. શું મળ્યું બકા? ક્લિયર? હવે x મળી જાય છે, ત્યાંથી થોડા આગળ વધીએ. ધ્યાન આપજો બકા, x મળી ગયો તો હવે x ની આ કિંમત આ બંને જગ્યાએ મૂકી દો, અહીંયા પણ મૂકો ને અહીંયા પણ મૂકો. તો કિંમત મૂકી દઈએ, n Na2CO3 બરાબર x છેદમાં 106, બરાબર. હવે x ની કિંમત ત્યાં મૂકી દઉં તો કેટલી મળી? 0.5579 છેદમાં 106. સમજ્યા કે કન્ફ્યુઝન છે? ક્લિયર છે? ઓકે, તો અહીંયા આગળ આપણે કિંમત મૂકી દીધી, બરાબર. તો અહીંયા x ની કિંમત મૂકી 0.5579, બરાબર, અને ભાગ્યા 106 કરો એટલે અહીંયા આગળ 0.00526 મોલ મળશે. Na2CO3 ના મોલ બંને સમમોલર છે, અને જો સમમોલર હોય તો NaHCO3 ના મોલ પણ એટલા જ હોય, સેમ. પણ છતાં આમાં કિંમત મૂકી તમે સાદુરૂપ ક્લિયર કરી શકો છો. n NaHCO3 બરાબર 1 - x છેદમાં 84. આમાં x ની કિંમત મૂકી દો, બરાબર. તો 1 - x બરાબર 0.5579 ભાગ્યા 84. સાદુરૂપ આપશો તો 0.00526 NaHCO3. તો આટલા મોલ મળી જાય. ઓકે, ચલો મોલ ગણી કાઢ્યા. હવે ધ્યાન આપો બકા, સમજવાની વાત હવે છે. અહીંયા આગળ વાત કરી છે આ જે મિશ્રણ છે આ બેનું, એની પ્રક્રિયા HCl સાથે કરવાની છે. હવે HCl સાથે પ્રક્રિયા થાય તો Na2CO3 ને NaHCO3 બંનેની HCl સાથે પ્રક્રિયા કરીએ. જો બંનેની HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ તો શું થશે? તો પહેલા તો HCl સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખવું પડશે, બરોબર. તો સમીકરણ દર્શાવું છું, ધ્યાન આપજો બકા. Na2CO3 plus HCl, જો HCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તો એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણ થાય તો શું ઉત્પન્ન થશે? તો ક્ષાર અને પાણી, પણ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ પણ બને છે, કેમ કે કાર્બોનેટ છે એટલે. ઓકે, ચલો પ્રક્રિયા ક્લિયર. સંતુલન જોઈ લઈએ. અહીંયા કે 2 સોડિયમ છે, અહીંયા 2 વડે ગુણી કાઢો. ક્લોરીન 2 થયેલા, અહીંયા 2 વડે ગુણી લો. ક્લિયર? તો હવે આનો મતલબ શું થયો બકા? હાઇડ્રોજન 2 થઈ ગયા, ઓક્સિજન 3 થઈ ગયા, સંતુલન ક્લિયર છે. હવે સમીકરણ ઉપર થોડો ફોકસ કરીએ કે ભાઈ Na2CO3 જો 1 મોલ વપરાય છે તો HCl 2 મોલ વપરાય છે. દેખાય સમીકરણ ઉપરથી આનો તત્વબિંદુ ગુણાંક 1 છે, આનો 2 છે, તો આના કરતા આ ડબલ વપરાશે. તો હવે Na2CO3 ના મોલ કેટલા હતા? 0.00526. તો HCl કેટલો વપરાશે? એનાથી ડબલ, બરાબર. તો હવે સમીકરણ પરથી શું ક્લિયર થશે બગા? કે Na2CO3 કરતા HCl 2 ગણો વપરાશે. તેથી NaHCl બરાબર કેટલા થશે? HCl ના મોલ અહીંયા આગળ તો 2 ગુણ્યા 0.00526. ઓકે, તો હવે અહીંયા આગળ જે વાત કરીએ એ પ્રમાણે ક્લિયર છે બકા? સાદુરૂપ આપી દો, હું દર્શાવી દઉં. 0.01052 મોલ HCl. સેમ આ વાત આજે ચર્ચા કરી એવી સેમ ચર્ચા NaHCO3 માટે કરીએ. તો ધ્યાન આપજો,
તો અહીંયા આગળ NaHCO3 પ્લસ HCl, NaCl, H2O અને CO2. સમીકરણ સંતુલિત જ છે. ઓકે, તો NaHCO3 એક મોલ વપરાય તો HCl પણ એક મોલ જ વપરાય છે. બંનેના મોલ સેમ છે. બંને સેમ મોલ વપરાય તો હવે ક્લિયર. તો NaHCO3 અને HCl સમાન મોલ વપરાશે. તેથી NaHCl બરાબર કેટલું થશે? સેમ એટલું જ 0.00526 મોલ. ચલો આ વાત કરીએ ક્લિયર. હવે Na2CO3 માટે HCl આટલો વપરાયો અને NaHCO3 માટે HCl આટલો વપરાયો. તો કુલ HCl કેટલો વપરાયો? કારણ કે જો અહીંયા અમે કહ્યું છે મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે તો બેના મિશ્રણને સંપૂર્ણ એટલે કુલ HCl વપરાય ગણવો પડે. તો અહીંયા આગળ દર્શાવી દઈએ કુલ HCl ના કુલ મોલ. તો અહીંયા આગળ દર્શાવીશું શું બગા? તો HCl ના કુલ મોલ કેટલા થશે? તો અહીંયા આગળ ધ્યાન આપો બગા અને સમજો કે અહીંયા આગળ HCl ના મોલ કેટલા છે. તો અહીંયા આગળ ક્લિયર કરીશું 0.0 10 by 1 plus 0.00526. તો બેનું ટોટલ કરી દઈએ. તો અહીંયા આગળ બેનું ટોટલ કરીએ તો કુલ મોલ કેટલા વપરાશે? તો અહીંયા આગળ 0.01578 મોલ HCl આ કુલ મોલ મળે. ઓકે, હા, કુલ મોલ આપણને મળ્યા. હવે કુલ મોલ જે મળ્યા એ કેટલા મળ્યા? તો 0.01578 અહીંયા આગળ લખું જોજો 0.01578 મોલ HCl. બરાબર. તો હવે આ પોઈન્ટ આપણે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. હવે ધ્યાન આપજો બકા મારી વાત કે મોલ મળી ગયા કોના? HCl ના. તો HCl નું કદ શોધવું છે તો મોલારિટી ઉપરથી ગણી શકીએ. મોલારિટી બરાબર 1000 ગુણ્યા W MW V મિલીલીટર. ઓકે, હવે વજન ભાગ્યા આની અંદર એટલે મોલ કહેવાય. તો મોલારિટી એટલે શું થશે? 1000 ગુણ્યા N છેદમાં V મિલીલીટર. ઓકે, હવે મોલારિટી કેટલી આપી છે? તો જુઓ અહીંયા આગળ ક્લિયર છે 0.1 1000 ગુણ્યા N. હવે N તમને ખબર છે HCl ના. જુઓ 0.01578 તો 0.01578 છેદમાં V મિલીલીટર. V મિલીલીટર ને કરતા બનાવી દો. ઓકે, જો અહીંયા આવી જાય તો 1000 ગુણ્યા 0.01578 ભાગ્યા 0.1 આનું સાદુરૂપ આપશો 157.8 મિલીલીટર HCl વપરાશે. બોલો કેવું છે દાખલો? તો અહીંયા આગળ તમારો જવાબ છે 157.8 મિલીલીટર. બરોબર. તો અહીંયા આગળ તમે સરળતાથી ક્લિયર કરી શકો. દાખલો મોટો છે, બોર્ડની પરીક્ષામાં પૂછાય તો 4 થી 5 માર્કમાં શક્યતા ખરી. બરોબર. પણ જો એક બે વાર ગણ્યો હોય વ્યવસ્થિત તો આવડી જાય. કઈ કન્ફ્યુઝન લાગે તો એકવાર ફરીથી વિડીયો રિપીટ કરીને જોઈ લેજો તો જેના કારણે ક્લિયર થઈ જશે. ઓકે બકા. નેક્સ્ટ દાખલો એના પછીની ચર્ચા હવે કરીએ અને સમજીએ. ઓકે બકા. હવે એક નેક્સ્ટ કોયડો જોઈએ 2.7 દળથી 25% દ્રાવણના 300 ગ્રામ દ્રાવણનું 300 ગ્રામ. ઓકે, અને 40% દ્રાવણના દળથી 400 ગ્રામ તમને આપેલા છે. તો એ 25% દ્રાવણ હોય એનું 300 ગ્રામ દ્રાવણ લીધું અને 40% દ્રાવણ હોય એનું 400 ગ્રામ દ્રાવણ લીધું. આવા બે દ્રાવણો મિશ્ર કર્યા. જો બે દ્રાવણો મિશ્ર કરી તો જે દ્રાવણ બને એ દ્રાવણના દળથી ટકા શોધવા છે. તો સૌથી પહેલા આપણે બંને દ્રાવણ છે એમાં દ્રાવ્યના દળ શોધી કાઢીએ. બંને દ્રાવણમાં તો દ્રાવ્યના દળ કેટલા હોય બંનેમાં તેની ગણતરી પહેલા કરતી. ઓકે બકા. તો ધ્યાન આપો પહેલા દ્રાવણ માટે તો અહીંયા આગળ આપણે લઈએ દ્રાવણ 1 તો percentage of weight by weight 100 ગુણ્યા દ્રાવ્યનું દળ દ્રાવણનું દળ. કમ્પ્લીટ. હવે ટકા તમને આપેલા છે 25%. 100 દ્રાવ્યનું દળ. ચલો ઓકે, દ્રાવણનું દળ 300
કમ્પ્લીટ છે? તો આનું સાદું રૂપ આલો તો W બરાબર 75 ગ્રામ. ચલો કમ્પ્લીટ. હવે લઈએ દ્રાવણ 2 માટે. percentage of weight by weight બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ. એકદમ ઈઝી છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, હવે અહીંયા આગળ ટકા આપેલા 40, દ્રાવ્યનું દળ શોધવાનું છે બરાબર, અને દ્રાવણનું દળ જે છે એ આપેલું છે કેટલું 400. સાદું રૂપ આપી દો તો W બરાબર 160 ગ્રામ. ચલો ઓકે બરાબર. હવે આના ઉપરથી એક વાત ક્લિયર કરીએ બગા કે ભાઈ દ્રાવ્યનું કુલ દળ કેટલું થશે? દ્રાવ્યનું કુલ દળ 75 ને 160 બેનો સરવાળો કરો. 75 પ્લસ 160 ક્લિયર? તો તમને અહીંયા આગળ જવાબ ક્લિયર થશે 235. હવે દ્રાવણનું કુલ દળ કેટલું છે? 300 પ્લસ 400 બરાબર, તો કુલ થશે 700. તો હવે બેને ભેગા કર્યા પછી દ્રાવ્ય અને દ્રાવણનું દળ મળી ગયું. તો હવે ટકા સુધી કાઢીએ તો મિશ્રણ ના ટકા બરાબર શું થશે? તો અહીંયા આગળ percentage of weight by weight 100 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ. ઓકે, ચલો 100 દ્રાવ્યનું દળ 235, દ્રાવણનું 700. બસ આનું સાદું રૂપ આપી દો, જવાબ આવી જશે. જવાબ ક્લિયર કરજો, 33.57% આવશે. તો દાખલા જવાબ ક્લિયર છે. હવે બીજી રીત ક્લિયર કરાવું, ધ્યાન આપો કે ભાઈ આપણે આગળ એક સૂત્ર જોઈ ગયા હતા કે બે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો ભેગા કરીએ તો M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ MV. યાદ છે સૂત્ર? ઓકે, તો એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ પ્રયત્ન કરીએ બરાબર. તો અહીંયા આગળ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા આગળ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ તો ધ્યાન આપજો બકા. તો અહીંયા આગળ જે દાખલો ગણ્યો છે એ પ્રમાણે શું ક્લિયર કરીશું? તો સૌથી પહેલા વાત વિચારો કે ભાઈ દ્રાવણ 1 દ્રાવણ 2 percentage of weight by weight ગુણ્યા અહીંયા આગળ W શું? દ્રાવણનું દળ. તો અહીંયા આગળ 300 ગ્રામ છે ને લઈશું. ઓકે, પ્લસ બીજું દ્રાવણ તો percentage of weight by weight ગુણ્યા W કોનું દળ લીધું? દ્રાવણ ઇઝ ઇક્વલ ટુ percentage of weight by weight ગુણ્યા W આ કોનું? મિશ્રણ માટે. બેને ભેગા કર્યા પછી ક્લિયર? ચલો પહેલા દ્રાવણ 1 ના ટકા 25, W તો 300 પ્લસ આના ટકા 40, 400 ઇઝ ઇક્વલ ટુ ટકા શોધવાના છે અને કુલ દળ 700. આ બંનેનું સાદું રૂપ આપીને 700 વડે ભાગી દેશો 33.57 જવાબ આવી જશે. નીટ જી માટે ગણવો છે, ગુજકેટ માટે ગણવો, ઝડપથી ગણવો તો આ દાખલો અર્થે શોર્ટમાં ક્લિયર કરી દેવાનો. બોર્ડની પરીક્ષામાં ગણવો છે તો બધી ગણતરી દર્શાવવાની. ઓકે બકા, તો સરળ છે, આનું સાદું રૂપ મેં આપ્યું નથી, તમે ક્લિયર કરી દેજો. ઓકે, હવે નેક્સ્ટ એક કોયડો જોઈએ, ક્લિયર કરીએ. ઓકે બેટા, હવે કોયડો 2.8 જોઈએ. એક પ્રશ્ન, એક પ્રતિહીન દ્રાવણ 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 200 ગ્રામ પાણી મિશ્ર કરીને બનાવ્યું છે. પ્રતિહીન દ્રાવણ એટલે કુલન્ટ કહેવાય કે જે ગાડીઓની અંદર એન્જિન ઠંડુ રાખવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આવું કુલન્ટ જે છે એ બનાવવામાં આવતું હોય જેમાં ઇથિલિન ગ્લાયકોલ વપરાય અને પાણીનું મિશ્રણ વપરાતું હોય છે. આ બંનેનું મિશ્રણ આપણે લઈ દ્રાવણ બનાવ્યું તો આ દ્રાવણની મોલાલિટી ગણો. ઓકે, અને દ્રાવણની ઘનતા આટલી આપી તો મોલાલિટી ગણો. પહેલા મોલાલિટી ગણી કાઢીએ તો ધ્યાન આપજો બકા. મોલાલિટીનું સીધું સૂત્ર વિચારો, 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ, દ્રાવ્યનું આણ્વીય દળ અને અહીંયા આગળ દ્રાવકનું દળ. ઓકે, હવે અહીંયા આગળ ધ્યાન આપો બકા. 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ
222.6 છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ, મતલબ ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર લખેલું C2H6O2, એનો અનુભાર તમે ક્લિયર કરી શકો છો. બરાબર? તો એ અનુભાર ગણી કાઢજો, 62 આવી જશે. હવે દ્રાવકનું દળ 200 ગ્રામ. સાદુરૂપ આપી દો અને ક્લિયર કરો. બરાબર? તો મોલાલિટી મળી જશે. તો અહીંયા આગળ 17.92 આવશે મોલાલિટી. તો આમ જોવા જઈએ તો કઈ છે નહીં, એકદમ સરળ છે. મોલારિટી ગણવી છે. મોલારિટીમાં ઘનતા ઉપરથી ક્લિયર કરવાનું છે, ત્યાં આગળ થોડું ધ્યાન આપવાનું પડે. કારણ અહીંયા આગળ શું દ્રાવકનું દળ હતું છેદમાં. મોલારિટીના સૂત્રમાં શું આવે? દ્રાવણનું કદ. દ્રાવણનું કદ. તો હવે ઘનતા ઉપરથી કદ મળી જશે, પણ પહેલા દ્રાવણનું દળ શોધવું પડશે. તો અહીંયા આગળ પહેલા એ ક્લિયર કરીએ. દ્રાવણનું દળ બરાબર 222.6 પ્લસ 200, તો શું થશે? 422.6 ગ્રામ. આ શું બની ગયું? દ્રાવણનું દળ. ક્લિયર છે? ઓકે. હવે ઘનતા ઉપરથી આગળ વધીએ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા કેટલી આપેલી છે? 1.072. દળ 422.6 ભાગ્યા કદ. કદ અહીંયા લઈ દઈએ, એકદમ સરળ વાત. કદ બરાબર 422.6 છેદમાં 1.072. આનું સાદુરૂપ આપી દેશો તો તમને 394.6 મિલીલીટર કદ મળશે. કોનું? દ્રાવણનું. દ્રાવણનું કદ મળી ગયું. હવે મોલારિટી શોધવી સરળ છે, જોઈ લો. તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ અને દ્રાવણનું કદ મિલીલીટરમાં. સૂત્રો બધા આવડવા જોઈએ. બકા સૂત્રો જો નહીં આવડતા હોય તો દાખલા નહીં ગણી શકો. દાખલા ગણવાની શરૂઆત કરી છે તેના પહેલા આખા ચેપ્ટરના બધા સૂત્રો રિપીટ કરી દેજો, મોઢે તૈયાર કરી દેજો. મોલારિટીનું સૂત્ર, મોલારિટીનું સૂત્ર, આ બધું સૂત્રો પછી ના આવડતા હોય તો દાખલા ગણ કરીએ કોઈ મતલબ નથી. બરાબર? ખાલી કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપતા શીખ્યા એવું જ થાય. બરાબર? આપણે સાદુરૂપ તો આવડવાનું જ છે બધાને, સૂત્ર સાથે ક્લિયર હોવું જોઈએ. તો સૂત્રો બધા રિપીટ કમ્પ્લીટ મોઢે હોવા જોઈએ. ઓકે. તો અહીંયા આગળ 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ. તો દ્રાવ્યનું દળ તો ક્લિયર જ છે, 222.6. દ્રાવ્યનો આણ્વીય દળ પણ અહીંયા મૂક્યો તો આપણે 62, પણ દ્રાવણનું કદ 394.6. બસ સાદુરૂપ આપી દઈએ તો મોલારિટી તમને મળી જશે 9.10. બોલો, સરળ દાખલો આ રીતે. ઓકે. તો સરળતાથી ગણતરી કરી શકાય એવો દાખલો આ પણ ધ્યાનમાં રાખો. ઓકે. તો ધ્યાન રાખજો બકા. હવે આગળ. ઓકે બેટા, હવે એક કોયડો 2.9 જેની આગળ વાત કરીએ. બહુ સરળ છે, આ પણ એકદમ ઈઝી છે. પીવાના પાણીનો એક નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ એટલે કે CaCl3 વડે દૂષિત થયેલો છે. આવું ક્લોરોફોર્મ જો પાણીમાં ભળી જાય તો કેન્સર પ્રેરક છે એવું કહ્યું છે. આ નમૂનો જે છે, જે પાણી છે, એમાં સંદૂષણનું સ્તર 15 ppm જણાય. મતલબ અંદર ક્લોરોફોર્મનું પ્રમાણ 15 ppm છે. જો 15 ppm ક્લોરોફોર્મ હોય તો તેના દળથી ટકા અને મોલાલિટી બે ગણવાનું છે. સૌથી પહેલા 15 ppm નો મતલબ શું આટલું સમજી લઈએ. ઓકે. તો ધ્યાન આપજો બકા. 15 ppm નો મતલબ થાય છે કે 10⁶ જો દ્રાવણ લીધેલું હોય, આટલા ગ્રામ દ્રાવણ હોય તો એમાં 15 ગ્રામ દ્રાવ્ય હોય. ક્લિયર બોલીએ તો ધ્યાન રાખજો બકા. 15 ppm નો મતલબ શું? 10⁶ ગ્રામ દ્રાવણ હોય તો 15 ગ્રામ દ્રાવ્ય હોય. કારણ કે પાર્ટ પર મિલિયન, મિલિયનની વાત આપણે કઈ 10 લાખ કહેવાય, 10⁶ એટલે 10 લાખ કહેવાય. તો 10 લાખ નો એક ભાગ, તો 15 ppm છે એનો 15 એટલે કે 15 ગ્રામ થશે. ઓકે. તો દ્રાવ્ય અને દ્રાવણનું દળ આપણને મળી ગયું. બહુ સરળ વાત થઈ ગઈ. હવે બીજી વાત કરું બકા. આ દ્રાવણનું દળ છે, પણ દ્રાવ્યનું પ્રમાણ જો 10 લાખ ગ્રામ દ્રાવણ હોય તો 15 ગ્રામ દ્રાવ્ય છે. તારો મતલબ દ્રાવક કેટલો હોય? 9,99,985. હવે 10 લાખ લખો, 9,99,985 લખો, કઈ બહુ મોટો ફરક ના કહેવાય. તો દ્રાવકનું દળ પણ આપણે આટલું જ લઈ લઈશું. તો 10⁶ ગ્રામ દ્રાવક પણ લઈ લઈશું. ખાસ ધ્યાન રાખજો. પણ આવું ક્યારે લઈ શકીએ બગા? ppm હોય તો.
ઓકે, કારણ કે અંદર દ્રાવ્ય બહુ નહીવત હોય એટલે બંને સમાન લઈ લેવાનું. હવે મોલાલિટી ગણવી છે. મોલાલિટી બરાબર 1000 ગુણ્યા W. W એટલે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ અને અહીંયા આગળ શું આવશે? દ્રાવકનું દળ. હવે 1000 દ્રાવ્યનું દળ કેટલું કહ્યું બકા? દ્રાવ્ય 15 ગ્રામ. આણ્વીય દળ કોનો? ક્લોરોફોર્મનો. ક્લોરોફોર્મનો અણુભાર ગણી કાઢજો. ક્લોરીનનો 35.5 પ્રમાણે તો અહીંયા આગળ 119.5 આવશે. દ્રાવણનું સોરી અહીંયા દ્રાવક લઈશું. દ્રાવકનું દળ તો દ્રાવકનું દળ લઈએ તો દ્રાવકનું દળ તો ક્લિયર છે જ 10⁶. કમ્પ્લીટ. હવે આનું સાદુરૂપ આપી દેજો તો મોલાલિટી મળી જશે. મોલાલિટી નું જે સૂત્રમાં કિંમત મૂકી દીધી આનું સાદુરૂપ આપી દઈએ તો શું થશે? તો અહીંયા આગળ ઇઝ ઇક્વલ ટુ 1.25 ગુણ્યા 10⁻⁴ મોલર. મતલબ મોલાલિટી મળી ગઈ. બહુ ઈઝી છે. હવે ટકાવાર પ્રમાણની વાત કરીએ તો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ 100 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ. દ્રાવ્યનું દળ તો 15, દ્રાવણનું દળ તો 10⁶. સાદુરૂપ આપી દઈએ. આ પણ એકદમ ઈઝી જ છે. તો અહીંયા આગળ જોઈએ 1.5 ગુણ્યા 10⁻³ વેટ બાય વેટ. બરાબર. તો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ તમે આ રીતે ગણતરી કરી દેજો. એકદમ ઈઝી દાખલો છે. ક્લિયર કરી દેજો. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું. ઓકે, ગુડ ડે.